આજે અમારી સ્કૂલમાં ઉમા વિદ્યાલયની અંદર અમારા જે આચાર્ય શ્રી મેડમ છે, ભાવના મેડમ, એમને કારકિર્દી માર્ગદર્શન વિશે માહિતી આપી. અને આજે એઝ અ પ્રિન્સિપાલનો રોલ તો અમે એમનો જોયેલો જ છે, પણ આજે અમે એમને એક બીજા સ્વરૂપે કારકિર્દી માર્ગદર્શકના સ્વરૂપે અમે એમને જોયા. અને એમાં એમને બહુ જ સારી સલાહ સૂચન, જેટલા પેરેન્ટ્સ આવ્યા હતા, વિદ્યાર્થીઓ વાલીઓ જે આવ્યા હતા, એ બધાને એમને બહુ જ સરસ માર્ગદર્શન આપ્યું. રેગ્યુલર સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલ અને ડમી સ્કૂલમાં શું તફાવત છે તે બહુ સરસ રીતે સમજાવ્યું. ને કઈ રીતે આપણે પૈસાને બચાવી શકીએ, રેન્કરમાં છીએ કે બેન્કરમાં છીએ, એના વિશે પણ બહુ સરસ સમજ આપી. અને વાલીઓ એના પરથી હું સમજું છું ત્યાં સુધી તો વાલીઓ સુધી આ મેસેજ પહોંચી ગયો છે, કારણ કે એઝ અ માર્ગદર્શક તરીકે, કારકિર્દી માર્ગદર્શક તરીકે એમણે એટલું સચોટ સમજાવ્યું કે પોતાના વિદ્યાર્થીને એની ગમતી જે ચોઈસ જે છે, પસંદગીના ક્ષેત્રની અંદર તમે મૂકો, તમે થોપી ના બેસાડો. અને સ્કૂલ તમે એવી પસંદ કરો કે જેની અંદર સંપૂર્ણ તમને દરેકે દરેક વિષયનું તમને જ્ઞાન આપતા હોય, સમજ આપતા હોય. ગુડસેટ શું છે, નેટ શું છે, જી શું છે, ક્યાં એની એક્ઝામ અપાય, ક્યાં જરૂરિયાત છે, એ પ્રમાણે એઝ અ માર્ગદર્શક તરીકે એટલી સરસ સમજ આપી કે મેં આજે મેડમનો આ બીજો રોલ જોયો.